ભારતમાંથી પોલિયો નાબૂદ થયેલ છે, પણ હજુ કેટલા દેશોમાંથી પોલિયો નાબૂદ થયેલ નથી, જેથી પોલિયો ફરીથી થવાની શક્યતાઓ નકારી શકાતી ન હોવાને લઈને ભારત સરકારે આજે તારીખ 23ના રોજ ફરી એકવાર પોલિયો મુક્ત ભારત માટે રસીકરણ ઝુંબેશ ચાલુ કરેલ છે, જેના અનુસંધાને આજે સઘન પોલિયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય કચેરી હસ્તકના અર્બન સેન્ટર ખાતે પોલિયો રસીકરણનો ખેડબ્રહ્મા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાવલના હસ્તે બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવીને શુભારંભ કરાવ્યો હતો। આ રસીકરણ ઝુંબેશમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર કિશોરસિંહ ચારણ, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કે.એમ. ડાભી, તાલુકા આરોગ્ય નિરીક્ષક ડોક્ટર જી.એચ. પાટીલ, તાલુકા હેલ્થ વિઝિટર રેખાબેન તથા આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો હાજર રહેલ હતા। ખેડબ્રહ્મા તાલુકાના 103 બૂથ પર રસીકરણ કાર્યક્રમનું આયોજન ઇન્ચાર્જ આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર કશ્યપ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી પાટણ હાઈવે રોડ ઉપર આવેલ તમાકુની ખાડી પાસે ઇકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી પાટણ હાઈવે રોડ પર આવેલી તમાકુની ખાડી પાસે ઇકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર શિહોરી પાટણ હાઈવે રોડ ઉપરની ઘટના સામે આવી। એક સફેદ કલરની ઇકો કાર નંબર GJ01RC0460 અને લીલા પીળા કલરની રિક્ષા નંબર GJ08808856 વાળાએ ઇકો કારની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ઇકો કાર એ બ્રેક મારતા સર્જાયો હતો। અકસ્માત એવું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત એક ચેતનસિંહ ચીનુભા વાઘેલા ઉંમર વર્ષ 7 મહિના, 2 રતનસિંહ પિન્ટુભા વાઘેલા ઉંમર વર્ષ 3 વર્ષ, 3 અરુણા ચંદુભા વાઘેલા ઉંમર વર્ષ 3 મહિના, 3 રહેઠાણ રબારી તાલુકા કાંકરેજ જિલ્લો બનાસકાંઠા વાળાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવ્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ હતી, જેમાં બાળકોની જિંદગી બચી ગઈ હતી। ત્યારે હવે અન્ય વ્યક્તિ કેટલા રિક્ષામાં સવાર હતા તે અંગે કોઈ વિગત મળી નથી, પરંતુ આ બાળકોને સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન હાજર ડોક્ટર નીરવ ચૌધરીએ જણાવ્યું હતું। જો કે સમાચાર મળતા ત્યાં સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી, પણ કોઈ સમાધાન કરવા માટે પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળ્યું હતું। પરંતુ આવા સંજોગોમાં નાના બાળકોની જિંદગીનો સવાલ થાય છે, ત્યારે આવા અકસ્માત કરનાર કે પછી પૂર ઝડપે વાહનો હંકારનાર ઉપર પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ બુલંદ બની છે। ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, કાંકરેજ। રાધનપુર ખાતે સોર રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ સંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા જલારામ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ પાર્ટી પ્લોટ ખાતે પાટણ જિલ્લાના ચૂંટાયેલા સંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સંસદ સભ્ય ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી સોલંકી, ડોક્ટર દેવજીભાઈ પટેલ, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લખધીરભાઈ ચૌધરી, અરવિંદભાઈ ગોકલાણી, લક્ષ્મણભાઈ ચૌધરી, ચમનજી ઠાકોર, ફરસુભાઈ કોકલાણી અને સાંતલપુર તાલુકા પંચાયત સદસ્ય મેવાભાઈ આહિર, લક્ષ્મણભાઈ આહિર અને બેચરભાઈ ઇમામભાઈ ઠાકોર, ઇન્દ્રનગર દૂધ મંડળીના મંત્રી અને વારાહી એપીએમસીના ચેરમેન ભેમાભાઈ ચૌધરી અને અજીતસિંહ પરમાર તથા ભાવાજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર સંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો।
આ પ્રસંગે સંસદ સભ્યશ્રીનું તમામ કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ભરત સતવરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, રાધનપુર. પાટણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભવ્ય વિજય થતો રાધનપુર વિધાનસભામાં જે કાર્યકર્તા મિત્રો પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ખોબલે ખોબલે મત આપી અને વિજય અપાવ્યો એ બદલ પ્રજાજનોનો, કાર્યકર્તાનો આભાર દર્શનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો. આખા વિધાનસભામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, પાર્ટીના સમર્થકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું અને આ વિસ્તારમાં ગઈ લોકસભામાં પણ રાધનપુરે 38,000ની લીડ આપી હતી અને આ વખતે પણ 35,000 જેવી લીડ આપી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવ્યો. ધારાસભામાં પણ લવિંગજીભાઈ આ વિસ્તારમાંથી ખૂબ સારી લીડથી જીત્યા હતા અને વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી અને પ્રજાનો વિશ્વાસ સંપાદન કર્યો છે. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ કોર્ટ સંકુલમાં પ્રી લિટિગેશન લોક અદાલત યોજાઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર પ્રિન્સિપલ લિટિગેશન કેસની લોક અદાલત કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટ ન્યાયાલય સંકુલ શિહોરી ખાતે આવેલ હોલમાં યોજાઈ હતી, જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ પેટા વિભાગીય કચેરીઓ થરા અને શિહોરીના વીજ જોડાણ ધરાવતા ગ્રાહકો તેમજ વીજ ચોરી કરતા પકડાયેલા લોકોના વીજ બિલો તેમજ દંડની રકમ સેલમેટેડ માટે તકરાર નિવારણનો વિકલ્પ તેજ લોક અદાલતનું દર વર્ષે 4 વખત આયોજન કરવામાં આવે છે, જેમાં પ્રથમ લોક અદાલત 9/3/2024ના રોજ યોજાઈ હતી અને આ 22/6/2024 બીજી વખત ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ પેટા વિભાગીય કચેરી થરાના નાયબ ઇજનેર યુ.એ. વઢવાના અને શિહોરી પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર વિજય એમ. મહિરિયા તેમજ વીજ કંપનીના કર્મચારીઓ અને પ્રતિવાદીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મૂળ રકમ, લિંબબિત ચાર્જ, વ્યાજ ચૂકવવા અને કમ્પાઉન્ડિંગ ચાર્જ જેવી બાબતો અંગે ધ્યાન રાખીને પ્રતિવાદી સાથે સેલમેટ કરવામાં આવે છે, જેમાં થરા પેટા વિભાગીય કચેરીના 486 કેસો નોંધાયા હતા, જેમાં 28,94,000 જેટલી રકમ બાકી હતી, જેમાં 63 જેટલા કેસોનું સેટલ થયા હતા અને 3,37,332 રૂપિયાઓનું સ્પોટ રિકવરી કરી 3,78,000 રૂપિયાની ટોટલ સેલમેટ એકાઉન્ટ થયું હતું. જોકે શિહોરી પેટા વિભાગીયના 282 કેસમાં 12,45,000 નીકળ્યા હતા, જેમાં 50 કેસો સેટલ થયા હતા, જેમાં 3,97,000 રૂપિયા અને એનાઉન્સ રિકવરી 1,80,000 કરવામાં આવી હતી. ત્યારે હવે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા શિહોરી ખાતે આવેલ પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટ ન્યાયાલય સંકુલ શિહોરી ખાતે તારીખ 22/6/2024ના રોજ પ્રિન્સિપલ લિટિગેશન લોક અદાલતનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીજ ગ્રાહકોએ ભાગ લઈને પોતાના કેસોનું સુખદ સમાધાન કરીને લાભ લીધો હતો. ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, કાંકરેજ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત અસ્થિ બેંકમાં જમા થયેલ 90 અસ્થિઓનું બનારસ ખાતે વિસર્જન કરવામાં આવશે. પ્રાંતિજ અંતિમધામ ખાતે આવેલ પ્રાંતિજ સેવા મંડળ સંચાલિત કાર્યરત અસ્થિ બેંકમાં જમા થયેલી અસ્થિઓની ગણતરી કરવામાં આવી હતી, જેમાં અસ્થિ બેંકના પ્રમુખ મનુભાઈ રામચંદાની, નટુભાઈ બારોટ, મહેશભાઈ પંડ્યા, અરવિંદભાઈ ગોહિલ, ભોઈ જિગ્નેશભાઈ, પરમાર મહેશભાઈ, પરમાર સુરેશભાઈ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ગણતરી કરવામાં આવી હતી, જેમાં અસ્થિ બેંકમાં જમા થયેલ 90 અસ્થિઓનું બનારસ ખાતે વિસર્જન કરવામાં આવશે,
જેમાં મંડળના સભ્ય નટુભાઈ બારોટ, મહેશભાઈ પંડ્યા, ભોઈ જિગ્નેશભાઈ સહિત મંડળના સભ્યો દ્વારા આવનાર દિવસોમાં પ્રાગ્ય રાજ ખાતે ત્રિવેણી સંગમ ખાતે જઈને અસ્થિઓનું વિસર્જન કરાશે. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ પ્રાંતિજ. તલોદ ગામ પ્રાથમિક શાળાના બાળકોને શાળા ટ્રાન્સપોર્ટેશન સુવિધા બંધ થતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. ગુજરાત સરકારે સરકારી પ્રાથમિક શાળાની દૂર વસવાટ ધરાવતા બાળકો માટે ટ્રાન્સપોર્ટ સુવિધા વર્ષોથી શરૂ કરી છે, જેને કારણે વિદ્યાર્થીઓની નિયમિતતા હાજરીમાં વધારો થયો છે. શાળા ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. આવા સકારાત્મક પરિણામો મળ્યા છે, પરંતુ આ વર્ષે શાળાઓ શરૂ થઈ ગઈ હોવા છતાં ટ્રાન્સપોર્ટ સુવિધા મંજૂરીઓ અપાઈ નથી. ગત વર્ષની ચાલુ સુવિધાને પણ સ્થગિત કરવાના આદેશોને લીધે વાલીઓમાં કચવાટ ઊભો થયો છે. અનેક ગામોમાં માત્ર 1 થી 5 સુધીની શાળાઓ છે. આવા બાળકો આગળ અભ્યાસ માટે નજીકના ગામોની શાળાઓમાં જતા હોય છે, ત્યારે અન્ય ગામ કે શાળાથી દૂર વસતા બાળકોને શાળામાં આવવું મુશ્કેલી બની છે. વળી ગામડા વિસ્તારમાં સરકારશ્રી દ્વારા નિયત કરેલ દર અને શરતો મુજબ વાહન મળવું એ મુશ્કેલ છે. આચાર્ય, SMC અને લોક સહયોગ થકી જેમ તેમ કરીને દૂરથી આવતા ગરીબ બાળકો માટે ટ્રાન્સપોર્ટ સુવિધા અપાઈ રહી છે. સ્કૂલ વાનમાં બાળકોની સલામતી માટે તમામ વ્યવસ્થા હોવા છતાં ટેક્સી પાર્સિંગ, કોમર્શિયલ વીમો ફરજિયાત કરાતા સ્કૂલ વાન સંચાલકો પણ રોષે ભરાયા છે. બાળકો અને વાલીઓની માંગ છે કે શાળા ટ્રાન્સપોર્ટ સુવિધા તાત્કાલિક ધોરણે શરૂ કરો. માહવાપુર, આંબાવાડી, રામપુરા વગેરે ગામડામાંથી શાળા 4 કિલોમીટર દૂર છે. GIDC આજુબાજુના વિસ્તારના બાળકો જો ચાલીને શાળાએ જાય તો ગોચર જેવા દુર્ગમ વિસ્તાર GIDC વિસ્તારને લઈને રોડ પર 12 વાહક વાહનો બેફામ દોડતા હોય છે. વાડી રસ્તામાં સુજલામ સુફલામ ખુલ્લી કેનાલ પણ હોય, બાળકોને એકલા ચાલતા શાળાએ મોકલવા જોખમરૂપ સાબિત થઈ શકે છે. વાલી અને બાળકોની માંગ છે કે શાળા ટ્રાન્સપોર્ટ સુવિધા શરૂ કરે અથવા શાળા સમય સરકારી બસ સમય ફરી ફેરફાર કરી 9:30 કલાકે પ્રાંતિજથી ઉપડીને વાયા બાઈને મુવાડી, તલોદ અને સાંજે 5 કલાકે તલોદથી ઉપડીને તલોદ વાયા બાઈને મુવાડી પ્રાંતિજની બસ સુવિધા શરૂ કરવામાં આવી તો મુસાફરોની સાથે સાથે માવાપુર, આંબાવાડી, રામપુરા, GIDC ગોચરના બાળકોને તલોદ ગામ કે તલોદ બજારની શાળાએ ભણવા જવા બસ સુવિધા મળી રહે. આ બાબતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાશે એવું વાલીએ જણાવ્યું હતું. અર્જુન પરમાર સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, તલોદ.